નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વરિયાળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર, જેમાં હાલ વરિયાળી બજારમાં સતત સુધારો, આગામી સમયમાં વરિયાળી બજાર 2000 પ્લસ જશે તેવી પૂરી શક્યતા, સાથે જ બજાર કેટલું વધશે તેની સંપૂર્ણ અપડેટ આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ કરી વરિયાળી પકવતા તમામ ખેડૂતો વિડીયો પૂરો જોવે। તો મિત્રો, વાત કરીએ તો આ વખતના શિયાળા ટકાવારીની રીતે વાવેતર ઘટવાની વાત કરીએ તો પિયત મઠડી વરિયાળી ગત વર્ષની તુલનાએ વાવેતરમાં સાવ ધબડકો થઈ ગયો છે। એની પાછળનું માત્ર એક જ કારણ વીતીએ તો વર્ષમાં વરિયાળીના તળિયે બેઠેલા ભાવના કારણે આ વખતે વરિયાળીનું વાવેતર સિઝન દરમિયાન સાવ તળિયે પહોંચી ગયું હતું, પરંતુ વાવેતર ઘટવાના કારણે આ વખતે જે ખેડૂતોએ વાવેતર કર્યું છે તેમને આ વખતે બલ્લે બલ્લે થઈ શકે એમ। જ્યારે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં આગળ પાછળ વાવેતર થયેલા છે ને એમાં પિત્ત અને બિનપિત્તની પણ વરિયાળીનું વાવેતર થયું હતું, જેમાં પિયત વરિયાળીની કાપણી હવે શરૂ થઈ ચૂકી છે, તો કોઈ વાઢ મૂકવાની તૈયારી કરી રહ્યા છે તો ક્યાંક કાપણી શરૂ થઈ ચૂકી છે। તો વાત કરીએ તો હાલ વાતાવરણ આ વર્ષે અનુકૂળ રહેવાના કારણે ઉતારામાં પણ સારું દેખાય તેવી ધારણા છે। તો ઘણા ખેડૂતોને વરિયાળીમાં આ વખતે સારો એવો ઉતારો આવે અને સામે બજાર પણ સારું આવે તેવી ધારણા છે। હાલ અત્યારની વાત કરીએ તો હાલ અત્યારે ખેડૂતોને બજારની વાત કરીએ તો પ્રતિ 20 કિલોના ભાવ તેની ક્વોલિટી મુજબ 1600થી ચાલુ થઈને 2400 રૂપિયા સુધીના બોલાય છે। જો કે મોટા ભાગે ખેડૂતોને 1800થી 2000 સુધીમાં ભાવ મળતા હતા। જો ખેડૂતો હાલ આગામી સમય માટે સંગ્રહ કરી રાખે તો ભાવ આ વર્ષે સારા એવા થવાની ધારણા છે। તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટમાં વરિયાળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે। રાજકોટ 1050થી 1500, પાટણ 1252થી 3220, થરા 1800થી 4750, ધાનેરા 1374થી 2130, પથવાડ 1301થી 1701, સતલાસના 1275થી 4900,